યસ પૂજાબેન, કેટલામો દિવસ છે? મારે આજ 5 મહિના થઈ ગયા. અરે વાહ, 5 મહિના થઈ ગયા છે. હમ તો 5 મહિનામાં શું અનુભવ છે તમારો અહીંયાથી? ઘણો બધો. થોડોક તો શેર કરો પૂજાબેન. મને પગનો દુખાવો હતો એ મટી ગયો. પછી 8 કિલો વેટ લોસ થયું. B12 ની કમી હતી એ પૂરી થઈ ગઈ. અરે વાહ, સ્કિન ઉપર ગ્લો ઘણો આવી ગયો. જોરદાર. સ્કિન ઉપર મસ્ત ગ્લો આવી ગયો હે ને? મસ્ત આવી ગયો. હવે અરીસામાં જોવું ગમે છે. હા, બધા હાર્ટ મોકલો પૂજાબેન માટે. હવે અરીસામાં જવું ગમે. પેલા પેલા શું તકલીફ થતી હતી પૂજાબેન? મને પગનો દુખાવો વધારે હતો, એના માટે જ હું આવી હતી. Yes. અરે વાહ, જોરદાર હે ને? પગનો દુખાવો પણ સારો થઈ ગયો અહીંયા. હા, એ તો 15 દિવસમાં જ મટી ગયો પગનો દુખાવો તો. વાહ વાહ, 15 દિવસમાં પગનો દુખાવો. કેટલા સમયથી હતો પગનો દુખાવો પૂજાબેન? એ 12 વર્ષથી હતો. હા. 12 વર્ષથી પગ દુખતા હતા ને કેટલા દવાખાના બદલાઈ નાખ્યા. દવા કેટલી લીધી પણ મટ્યો જ નતો. ફિઝિયોથેરાપી કરતી, ઓઇલ લગાવતી, શેક કરતી, બધું કરતી. છતાં ક્યાંય ફેર નહોતો પડ્યો. પૂજાબેન, અત્યાર સુધીમાં કેટલા રૂપિયા દવામાં ખર્ચી નાખ્યા હતા આ ફેમિલીમાં નહોતા આવ્યા ત્યાં સુધીમાં? બધા 50-60 હજાર તો નાખ્યા જાય છે. ઓ માય ગોડ, 50-60 હજાર નાખી દીધા હતા દવામાં. હા, તોય ફેર તો નહોતો પડતો હે ને? જરાય નહીં. દવા લઈએ ત્યાં તો સારું રહે ને બોડી વધતું જાય દવા લઈએ એટલે. હા, દવા લઈએ એટલે વજન વધતો જ જાય. હા. અરે વાહ. તો પૂજાબેન ખુશ કે બહુ ખુશ અત્યારે? બહુ ખુશ હો. અત્યારે મેરાથોન ચાલુ છે. વાહ વાહ. અરે વાહ, સરસ. થેન્ક યુ પૂજાબેન, મજા આવી ગઈ તમારી સાથે વાત કરીને.